નાવાનું છે જો આ રીતના મોં સાફ કરવાનું સાબુ લગાડવાનું આ રીતે પાણી મોં ધોવાનું જો આ રીતના નાઈ લીધા નાઈ લીધું ને બધે પછી આપણે ટુવાલ લેવાનો છે શું લેવાનો એ તો તમને પહેલા બતાવ્યું ને એને શું કહેવાય ટુવાલ અને આપણે શરીર સાફ કરવા માટે શાનો ઉપયોગ કરીએ ટુવાલનો આ રીતના મોં આપણે સાફ કરી દેવાનું કરી દીધું આપણે લઈને આવી ગયા હવે આપણે કપડાં પહેરવાના ને તો ચાલો જો મમ્મી આ રીતના તમને કપડાં પહેરાવે ને બંધ કરીને કપડાં પહેરાવે ને મમ્મી જો આવી રીતે આપણે રોજ કરીએ છીએ ને સવારમાં ઉઠીએ ટોયલેટ પહેલા જઈએ પછી બ્રશ કરી પછી ઉલિયું કાઢી પછી કોપડા કરીને પછી નાહીએ નાહી ધોઈને કપડાં પહેરીએ પછી નખ પૈસા હોય તો નખ કટરથી કાપીએ બરાબર ને દર રવિવાર બધાએ નખ કાપી લાવવાનું બરાબર ને આનાથી આપણું શરીર કેવું રહે ચોખ્ખું રોજ નાઈ ધોઈને ચોખ્ખાથી નાહીએ છીએ ને આપણે જો બાળકો કપડાં પહેરી દીધા ને આપણે નાના દિવસમાં કપડાં પહેરી દીધા ને હવે આપણે શું કરવાનું છે માથું ઓળવાનું છે વાળ તમારા ઓળવા પડે ને છોકરી લોકોએ બે ચોટલા મારવાના ખ્યાલ ને બધાને ચાલો તો આને શું કહેવાય કાસ્કીનો શાનો ઉપયોગ થાય વાળ ઓળવા થાય ને તો ચાલો આપણે બીજું માથું ઉડશે હે આપણે પણ ઉડીએ છીએ ને ચાલો જો બાળકો આ રીતના મમ્મી તમારું માથું ઓળે ને તો આપણે વાળ ઓળવા શાનો ઉપયોગ કરીએ શાનો ઉપયોગ કરીએ કાંસકાનો ઉપયોગ કરીએ ને જો હવે કેવા